છો બધા મજામાં? આઈ હોપ બધા મજામાં જશે. તો સ્વાગત છે તમારું અમારા ચેનલ વાડલદાન વ્લોગ્સમાં. અને અત્યારે જો બપોરના 2 વાગી ગયા છે અને દરરોજનું જેમ આપણે 2 વાગે જમવાનું હોય એવી રીતે હવે જમી લઈએ. મેં પપ્પાને કીધું કે પપ્પા કંઈક મીઠું ખાવું, તો પપ્પાને કંઈક કીધું હોય અને બીજી સેકન્ડ એ વસ્તુ ના પહોંચે એવું તો બને નહીં. ફરમાઈશ હોય એ ફરમાઈશ પૂરી થઈ જ જાય. તો પપ્પા કહે કે તો કાંઈ વાંધો નહીં, જલેબી ફાફડા લઈ આવું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ડાયરેક્ટ સ્પીડમાં બોલી ગઈ. એટલે હું ટાઈમ વધારે વયો ગયો ને એટલે હું કોક જલ્દી બોલી નાખું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જમવું હોય તો હાલો બધાય. અમારા જે પૂરી બેન ન થઈ આ બધા તમે જમી લ્યો, હું એની રાહ જોવી આવી છે તો એ જમશું અમે બે કાકી દીકરી. તમારે બધાને જમવાનું થઈ પૂરી બેન જમવાનું છે. આમાં છે જલેબી, બાલાગામની જલેબી અને ફાફડા. જલેબી ફાફડા, તમારે દો તમે, હું નથી દેતી. જલેબી ફાફડા, રોટલા, શાક ને એ બધું અત્યારે છે. વૈસે ભેગા આવ્યા કઈ કર્યા. ચલો ગાઈસ, જલેબી ફાફડા ખાવા માટે જમી લઈએ હવે. અને જલેબી ફાફડા આપણા ફેવરિટ છે એટલે જમી લઈએ અને પછી મળીએ. અને આપણે વિડીયો આગળ અપલોડ કર્યો નેમિંગ સેરેમનીનો, આપણે નામકરણનું હતું સંગીતા એ વિડીયો, એટલે એ જોવાનું ભૂલતા નહીં. આવું મી તો ના પીવું ને ત્યાં નીચે અભુસિંહ ને મિતુસિંહ ને બોલાવ્યા હતા પણ આવ્યા નહીં બે ખાવા. દહીં આવે ભણવા ગયા તો હું આપી આવું. અને આપણે અહીંયા જમી લઈએ. આપણે ચાલુ કરી દીધું. જો પૂરી એવી લાગે, જો આ અવાજ નાખો. પૂરબેન મેં તો ચાલુ કરી દીધું. પૂરી અમારો જો જૂનો જાણીતો યુનિફોર્મ આ મારે આવા જતા પૂરી. હાલો ભાઈ, જો બધા જમવા બેસી ગયા અત્યારે બપોરના ટાણે. અને પૂરી બેન આવી ગઈ, રિસેસમાં આવી. અમારા રિસેસનો ટાઈમ છે, આ ટાઈમે રિસેસમાં આવતા. અને બે પૂરી થઈ જાય કદાચ, 2:30 એમ. પૂરી ખાવા માટે તારા હાટું છે સ્પેશિયલ. આ બધે તારે પૂરા કરવાના છે. બે જલેબી ને ફાફડા બે પૂરા કરવાના છે. ચેલેન્જ વિડીયો. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જ હશે. તો સ્વાગત છે તમારું અમારા ચેનલ વાડલદાન વ્લોગ્સમાં. અને આજે અમે આવ્યા છે સોનાળિયા બાપાએ. માને માનતા હતી, પછી મમ્મીને તો હોય જ એ તો ખબર જ છે તમને. અને વનીમાં નહીં માનતા હતી ચડાવવાની. તો આપણે હું કેટલા ટાઈમથી આ ચંદ્રા જેવડી હતી નાની નાની ત્યારે આવતી હતી, પછી તો આવી જ નથી. તો મેં કીધું આપણે જઈ આવીએ, દર્શન કરી આવીએ. તો ચાલો અહીંયા જઈએ આપણે. હેલો ગાઈઝ, અમે આવી ગયા છે. તો જો આગળ જાય છે મમ્મીની લોકો અને પપ્પા આવે છે પાછળ 4 વ્હીલ પાર્ક કરીને. પપ્પાના આઉટફિટ કોઈ દી ચેન્જ નથી. પપ્પા કપડાં બદલાવાનો ટાઈમ નથી મળતો. મને મજા આવે. કા ફેવરિટ હે? 3 ટી-શર્ટ હોય ને મજા આવે. ફેવરિટ હે? બેસ્ટ. ઓ જો આજે અમારે ચંદ્ર અમારે ભેગો આવ્યો કે હિના દીદી મારે આવું. મેં કીધું કાંઈ વાંધો નહીં, આવી જા તું. એ મજા આવે. અને આ જો બધું એમ વાતાવરણ કેટલું મસ્ત છે. એક તો આ સનસેટ એ જોઈને મારું એમ દિલ ખુશ થઈ ગયું. મતલબ બહુ જ મને વધારે જ કંઈક ગમે સનસેટ. મજા જ આવે એવું વ્યૂ જોઈને, ખેત અને સનસેટ ને મસ્ત જો આમ પંખી ઉડતા હોય ને. વાવ, આઈ લવ ધીસ. તો ચાલો ફ્રેન્ડ્સ ત્યાં જઈએ. હજી તો ઘણું છે આમ આગળ. આ જો આનું છે, આ છે ને કપડામાં ચોટી જાય. અહીંયા ચંદ્ર કાંટા જેવું હોય. આ કાંટા હોય. આમાં તો કાંટા છે. તેમાં કાંટા જ હોય લાગે તો કપડામાં ચોટી જાય. મોડર્ન એટલે બધું કપડામાં ચોટી જાય પછી ક્યાં જાઉં? અહીંયા કેવું મસ્ત છે પર્પલ કલરનું. પર્પલ કલર મારો ફેવરિટ છે. ગાઈસ
આપણે ફાઇનલી જાજો બધો રસ્તો તય કરી ચાલીને સોનાળિયા હવે પહોંચી ગયા. તો મમ્મીને લોકો બધા. તો ફ્રેન્ડ્સ આપણે જો સોનાળિયા હવે પહોંચી ગયા. હવે શ્રીફળ વધારી લઈએ, દર્શન કરી લઈએ, પગે લાગી લઈએ અને જે માનતા અને મમ્મીને એને ચડાવવાની છે વનીમાને અને માને એ બધા માનતા ચડાવી લઈ. પહેલાં અમે છે ને નાના હતા ને ત્યારે મા ને અમે લોકો બધા છે ને માએ ને એવી બધી પહેલાં માનતા કરતા હતા. એવી કંઈક ઉત્તરાયણ ઉપર હોય કે આઈ થિંક એ મને બહુ ખ્યાલ નહીં, પણ માનતા કરે અને પછી ખીર બનાવી અને ખીરને એવું બધું રાંધીને અહીંયા આવતા હતા. અને અહીંયા આવીને અમે નાના નાના છોકરા કેટલા બધા લઈ જાય અને ખીર બનાવી અને 10-12 અમારા જેવા હોય જે ખાવા માટે જ આવતા હોય. પછી અહીંયા બેસીને અમે લોકો ખીર ખાતા, પછી વાસણ કરી બેસી શ્રીફળ વધારી ને પછી અમે લોકો ઘરે જતા. એટલે ત્યારે એમ બહુ મજા આવતી. હવે તો એવું બધું બહુ થતું નહીં. આવું કઈક માનતા હોય ત્યારે, પણ એ ખીર વાળું તો બંધ થઈ ગયું, કરવાની જરૂર હતી. ત્યારે હું કહેતી હતી, મેં કીધું ખીર કેમ ના બનાવી લઈએ. હા તમે મને રસ્તામાં કહેતા હતા. હા તો અહીંયા ના ખાઈ લે આપણે ખીર. હા પ્રસાદ લઈ લે. આપણે બે જ બેનો હતી. પેલા તો જો અહીંનું વ્યૂ જો એમ એટલું મસ્ત છે ને. જો એક તો આ મસ્ત નું એમ એટલું વ્યૂ, નેચર પ્લસ એવી રીતે એમ મસ્ત પંખી ઉડતા હોય. પછી આ મસ્તના ઝાડવા અને એની ઉપર પાછો સનસેટ થાય. એટલે એ વ્યૂ જોઈને તો અહીંયા એમ થાય કે આપણે આમ બેઠા જ રહીએ. અને એવો મસ્ત ઝીણો ઝીણો અવાજ આવતો હોય ને ચકલાનો ને એવું બધું, એ સાંભળીને આપણું આમ દિલ ખુશ થાય. તો પપ્પા આવો નાળિયેરની પ્રસાદી લેવા આવે. હાલો ઓન ધ વે કાચંદ્ર. અહીંયા જો માએ 2-3 વાર હે ને અગરબત્તી સળગાવવાની ટ્રાય કરી તો ના થયું. હા તો માં સોનાળિયા બાપાને કહી છે કે કેમ તમે નથી માનતા. બાપા હું તો બાકાને હરકાવતી મળતી તો હે હોનડ્યા બાપા માફી માંગુ બાપુ. આ બધી ચડાવે ને તારે હે આમાં નાખો એટલે તો મૂકવું વા હોનડ્યા બા ઘર પાસે ના લેવાય. હે આ મારા બા જો આ માવે બતાવ તો માં બાપા ઓલી ખરું છે બેન ઉપરથી પાનું એવું એમ માનવામાં આવે કે અહીંથી આવે એ રીતે આ કાન કોઈને દુખતા હોય કે અથવા કાનને કે લગતી કઈ પ્રોબ્લેમ કે તો આવી છે ને માનતા હોય કે આવી રીતે એમ હરો ચડાવશું. તો જો આ એ છે માને એવી કઈક માનતા હતી તો એ અત્યારે ચડાવશે. મારા દીકરા દીકરીઓને ના દીકરા દીકરીઓને નું ધ્યાન રાખજો મારા બાપા. આ તમારે બાપ ખૈર માની હતી માની લીજો. સે મારા બાપા, એ હોનડ્યા બાપા, એ મારા બાપ. એક જ બેસી થાય પગ આંજો પગ અહીં સડાવે માથે લઈ આવે. હોનડ્યા બાપાને એમ કે હું મારા પગ મટી જાય ને તો હાલીને આવી તો માં કે પગ અહીંયા છે ને મનાય. હું 2 પગ માની, મારા 2 પગ પાલોઠી નથી વરતી છે ને બાપા તમને જે આ પગ ને હાથ ને લાકડાના જે પડ્યા છે ને પારણા ને એ બધું છે ને જ્યારે માનતા રાખતા હોય લોકો કે આવી રીતે અમુક ના પગ દુખતા હોય, હાથ દુખતા હોય, પછી અમુક ને કાન દુખતો હોય ને એવું બધું હોય, આંખમાં આંજણી થતી હોય ને એવું બધું હોય, તો એના માટે અલગ અલગ બધી માનતા રાખી હોય. તો પછી એવી માનતા કરે કે આવી રીતે હાથ મટી જશે તો એ લાકડાનો હાથ ચડાઈ જશું ને લાકડાનો પગ ને. તો જે બધું અહીંયા પડ્યું છે ને બહુ સાચ છે. એમ ટૂંકમાં આપણે એમ માનતા કરી હોય એટલે સફળ થાય. એ લે છે. હે હોનડ્યા બા બાપુ માફ કરજો.
ખીચડો હે ને હા બાપાનો ખાસ ખીચડો છે છે અહીંયા ધજા લઈ લે રામાપીરની આ બાજુ રહી હા ધજા લે તો ફ્રેન્ડ્સ જો હવે આપણે દર્શન કરી લીધા પગે લાગી લીધું હવે આપણે ઘરે પાછા જઈએ કારણ કે હજી ચાલવાનું ઘણું છે કા ચંદ્ર તો જઈએ છે હવે આપણે ચાલવાનું સ્ટાર્ટ કરશું કારણ કે હજી ચાલીને અહીંયા પહોંચશું તો ઘણી વાર લાગી જશે એમ ઘણો બધો રસ્તો છે અને મસ્તનું મને તો અહીંયા વાતાવરણ એવું મસ્ત લાગ્યું મજા જ આવે એવું છે આ તો આપણે લેટ થાય બાકી એમ થાય કે અહીંયા બેઠા રહીએ શાંતિથી ખાઈ પીએ અહીંયા જ સુઈ જાવ રોકાઈ જઈએ કારણ કે એક તો મસ્ત ખુલ્લી હવા મસ્ત વાતાવરણ લીલુંછમ અને પ્લસ અહીંયા જો મસ્ત સનસેટ થાય એ બતાવું તમને અને જો અહીંયા છે ને પેલા એમ કહેते ને કે પેલું ખીર બનાવીને અમે લોકો અહીંયા આમ થોડો ખરખો રહે ને દીકરા ખાતા હતા ખીર બનાવીને પછી જો અહીંયા પેલી છે ડંકી ત્યાં ડંકી પાણી હીચીને પાણી પીતા હતા અને એવું બધું કરતા હતા પેલા આવી રીતે ખબર આપણે ડંકી આવતી હતી કે એમાં પાણી હીચી અને પછી પાણી આવે તો બહુ મજા આવતી ત્યારે બસ બધા ચાલવા માંડ્યા છે આપણે સનસેટ ગાઈસ ને બતાડે રાખું મમ્મી ને હજી બાકી રહી ગયું હજી થોડુંક માંગી લઈને પાછું બોલો શું થયું તું પાછું બોલો મોટર બંધ થઈ ગઈ હતી રણુજા વાણીઓ પી ગયો ને મોટર બંધ થઈ ગઈ મોટર બંધ થઈ ગઈ એટલે પછી એ તો સાનમૂનો થઈ ગયો ને કે હવે મારે કેમ હાલવું આજુબાજુ ક્યાંય નમરે કઈ પેટ્રોલનું હવે ત્યાં જઈને પછી હીરા બાપાને કીધું હીરા બાપા ભરવાડ હતા એ રણુજા તે ઘોડો લાવ્યા હતા પછી બાપાને બોલે બંધાણા હતા હીરો બાપુ તો રામો પીર કે તું સુગરીનો માળો જોતા આપણે વેચાતા લેતા હોય કેવું માળું બનાવે કે તેનું ભેગું કરીને પણ અહીંયા હે ને ખાલી અવાજ આવતો હોય ને એ સાંભળીને મજા આવે કા ચંદ્રા ગાજી અરે છે જાડુસ ને તો ક્યાં સિરિયલ સિવાય કઈ દીધું થાકી ગયા લાગે નહીં જાડુસ બેન મૂડમાં નથી ને અમારે રૂચડો ઋતુને તો ભજન બહુ ગમે તો હજી યુનિફોર્મ નથી બદલાવ્યો 5 વાગ્યાનો ખબર ના પડે ક્યાં ગઈ લે ઓલી રમાડો હેલો ગાઈસ તો જો આજે આપણે બનાવ્યા છે ઇડલી સાંભાર આજે મને ઇડલી સાંભાર ખાવાનું બહુ મન થયું બીકોઝ મારો ફેવરિટ છે ઇડલી સાંભાર બનાવ્યા આપણે મસ્ત ઉભો રહે. તો આજે જો ઇડલી સાંભાર બનાવ્યા એના તો આપણે આડી ખાવું અને આજે બહુ ખાવાનું મન છે તો જોરદાર ને સાંભર અને આજે છે ને હું ગયો તો રનિંગ કરવા આજથી ચાલુ કર્યું નાઇટમાં મિતને બે ગયા હતા અને આ ઘી લઈ આવ્યા બાપા લઈ આવ્યા હતા સવારમાં ઘી ખાવું હોય તો આવો અને હવે જમી લઈએ મારો તો હજી વારો જ નથી એવો ખાવાનો ભૂખ લાગી આમાં જલેબી રામજીને બનાવીને જ હું તો ધરાઈ ગઈ મમ્મી એમાં જ મારી તો ભૂખ મરી ગઈ આમ જો બનાવી તું ને બોલાવે બોલાવે છે એટલે હું અહીંયા જાવ તો ભાઈ તમારે કીર્તન જોવા હોય મોડી જાય તો અહીંયા પૂરું બધી થઈ જાય એટલે હું અહીંયા જાવ ચાલો બધા તમારે કીર્તન સાંભળવા હોય જોવા હોય તો મમ્મી જાય છે અત્યારે મમ્મી લોગ ઉતાર છે આજનો એ મારી ઈડલીમાં થાય આજે છે બીજ
એટલે અમારે અહીંયા જે અમે જ્યાં રહીએ છીએ ત્યાં છે ને બીજના દિવસે એવી રીતે ભજન કીર્તનનું આયોજન કરેલ હોય. કાલે આપણે અહીંયા જે મંડપ થવાનો છે મતલબ 2025માં થવાનો, કંઈક 4 કે 6 બીજ બાકી છે ઉજવવાની, એ ઉજવાઈ જશે પછી મંડપ થવાનો. તો એક પછી એક અમારે જે અલગ અલગ કાસ્ટ છે એ મુજબ બીજ ઉજવાતી હોય. તો ત્યારે આપણે એ બીજ હતી ત્યારે રામદેવ પીરના અહીંયા બધું એવી રીતે ઉજવણી કરી હતી અને ભજન કીર્તન સામૈયા ને એવું બધું હતું. અને આજે અહીંયા અમારે માં ને એ લોકોએ કર્યું છે તો આપણે અહીંયા જઈએ, થોડાક ભજન કીર્તન સાંભળીએ, ત્યાં અત્યારે સંભળાવીએ, ભગવાનનું નામ લ્યો થોડુંક, કીર્તનની બરબીટ બોલે. તો મળીએ અહીંયા બાપાની ને રામાપીરની મજીરાનો ઉપયોગ કરી લીધો ને. તો આજે જો બીજ છે એટલે બીજના દિવસે